હેલો મિત્રો, આજે એક નવી વસ્તુ લઈને આપણે આવ્યા છીએ, નવો વિડીયો જે વીજળી બારું કહેવાય છે. મહુવાની બાજુમાં આવેલું છે અને ત્યાં ગુપ્તેશ્વર મહાદેવ છે અને બહુ સરસ મજાની જગ્યા પણ છે. જે વીજળી બારું કહેવાય છે અને એ મહુવાથી અંદાજિત લગભગ 7 થી 8 કિલોમીટર છે. જોઈ શકો છો આ જગ્યા કેવી અને સરસ મજાની અને સુંદર જગ્યા છે. ત્યાં તો આજ સુધી અહીંયા કોઈ જો થતું નહોતું. ઘણા સમયથી આ વિડીયો કોકે મૂકેલો હતો, તે જોઈને ઘણા લોકો હવે આવવા માંડ્યા છે આ વિડીયો જોઈને. અને આ જગ્યા પણ સરસ મજાની છે. તો આ જે કોઈ ભાઈઓને જોયું હોય તો મહુવાથી જે લાઇટ વાળો ઓલા બંદર વાળો રોડ છે ત્યાંથી જઈ શકીએ છીએ આપણે. અને જે લાઇટ હાઉસ છે એની આ બાજુથી રોડ પડે છે અને સરસ મજાની જગ્યા છે, તે જોઈ શકો છો. તો આ સરસ મજાનો રોડ બનાવેલો છે. આ ડુંગર કાપીને ત્યાં આપણે વીજળી બાર અંદર ગુફાની અંદર જઈ શકીએ તે માટે આ ડુંગર કાપીને રસ્તો બનાવવામાં આવેલો છે. ઘણા વર્ષો જૂનું હોય છે આ રસ્તો પણ ઘણા સમય પહેલા બનાવેલો છે અને પહેલા પણ જે બાપુ છે તેને આ રસ્તો બનાવેલો છે. અને આ સરસ મજાની જગ્યા છે. આ આપણે બહારનો વિડીયો છે. બહારથી આ જોજો, સરસ મજાની જગ્યા લાગે અને અહીંનો નજારો અને દરિયાકાંઠે આ જગ્યા છે. ફરતો દરિયો છે. જો તમારે કોઈને જવું હોય તો 2 વ્હીલ બાઇક કે 4 વ્હીલ ગાડી બધું જઈ શકે છે, પણ રસ્તો થોડોક ખરાબ છે. તો જાળવીને જવું, કેમ કે રસ્તો ખરાબના હિસાબે ત્યાં પાણી પણ આવી જાય છે થોડુંક રસ્તામાં વેળ હોય તો. એટલે જોઈ કરીને જજો. અને આ સરસ મજાની જગ્યા છે. અને આ વિડીયો જોઈને અને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા, કેમ કે આ જગ્યા ઘણા લોકોએ નથી જોઈ અને ગૂગલમાં પણ નથી આ જગ્યા. તો આ સરસ મજાની જગ્યા છે, વીજળી બારું કહેવાય છે. અંદરથી એક મોટું જબરું ઉપરથી પણ બારું છે. આ બહારથી આપણે વિડીયો બનાવેલો છે બધો. તે બહારથી આને સામે દેખાય રસ્તો છે, ત્યાં લાકડાનો રસ્તો છે. તે જાળવીને આવવું પડે માટે. આજે ઘણા લોકો આવ્યા છે અહીંયા. તેઓ આ રસ્તો ડુંગર કાપીને રસ્તો બનાવેલો છે, આખો પહાડ કાપીને રસ્તો. અને આ દરિયો છે. સરસ મજાની જગ્યા છે. અહીંયા ઘણા લોકો ફરવા આવે છે. જેને ખબર છે એ લોકો ફરવા આવે છે. જેને આ જગ્યાની માહિતી જ નથી તો એ લોકોએ જોયું જ નથી. અને આ યુટ્યુબમાં પણ છે, સર્ચ મારજો, ક્યાંક હશે તો જોવા મળશે તમને. આજે મેં પણ આ યુટ્યુબમાં જ મૂકું છું, એટલે પ્રણાવતી ચેનલમાં લાઈક અને શેર કરજો, એટલે જોવા મળી જશે. વીજળી બારું મહુવાના તાલુકાનું છે આ ગામ, ત્યાં આવેલું છે. અને ગામનું નામ તો કંઈક બીજું છે, આ જગ્યાનું નામ છે વીજળી બારા. ને અહીંયા જગ્યા છે, આ ગુફા છે, મોટી હાલેસાન ગુફા છે. અંદર તમે જોઈ શકો છો કે આ કેટલી બધી વિશાળ જગ્યા છે અંદર. અને ગુપ્તેશ્વર મહાદેવ પણ છે અંદર, અને મહાકાળી માનું મંદિર પણ છે અંદર. જોઈ શકો છો આ કવડી મોટી ગુફા છે. અહીંયા અંદરની સાઈડમાં ઘણા પક્ષીઓ પણ રહેશે, ગુફાની અંદર પક્ષીઓ. એમ અમરનાથમાં કબૂતર રહેશે, એમ અહીંયા પણ કબૂતર, ઘણા કબૂતર પણ રહેશે આમાં. અને ઘણા પક્ષીઓ રહેશે આની અંદર. આજે આપણે તો પહેલી વાર જ આ જગ્યા ઉપર ગયેલા છીએ અને વિડીયો બનાવ્યો છે. તો સારો લાગે તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. તો અન્ય પર્યટકો પણ આ જગ્યા જોવા જઈ શકે. એટલે આપણે કીધું છે કે આ મહુવા તાલુકાનું છે અને મહુવાની બાજુમાં આવેલું છે, ભાવનગરનું મહુવા. અને ત્યાં વીજળી બારા તરીકે આ ઓળખાય છે. અને બંદરવાળો રોડ અને લાઇટ હાઉસની બાજુમાં આવેલું છે. તો જે ભાઈઓને જવું હોય તે જઈ શકે છે ત્યાં જોવા. અને આ વિડીયો જોવા પછી લાઈક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી આ જગ્યા અન્ય લોકો દ્વારા જોઈ શકે અને અહીંયા કાંક જગ્યાની કાંક પ્રગતિ થાય એ માટે આપણે વિડીયો મૂક્યો છે. કેમ કે ત્યાં કોઈ જાતની લાઇટની કે કોઈ પણ સુવિધા નથી, પાણીની પણ સુવિધા નથી ત્યાં. કેમ કે એ બહુ દરિયાને કાંઠે છે અને પાણી પણ ત્યાં નથી. એટલે જે કોઈ જાઓ તો પાણીની અને એ કાંઈ સામગ્રી તમારે નાસ્તા પાણી કરવા હોય તો એ સાથે લઈને જાયજો.
કારણ કે ત્યાં કોઈ વસ્તુ તમને મળશે નહીં અને આજુબાજુમાં ગામ પણ આવેલું નથી. એટલે ખાસ કરીને આપણે આ ભાઈઓને કહીએ છીએ કે પાણી પણ તમારી સાથે લઈને જાજો. ત્યાં પાણીની પણ સુવિધા નથી. બાપુ પાસે જે સુવિધા હશે તે તમને મળશે, બાકી ચા પાણીની કોઈ સુવિધા ત્યાં બાપુ પાસે નથી. કેમ કે પાણી પીવાનું બાપુ થોડુંક લાવે છે, એટલે એ ત્યાં થોડોક પાણીની સુવિધા હોય, પણ જો ક્યારેક બાપુ ન હોય ને ક્યારેક પાણી પણ ત્યાં ન હોય, એટલે તમારે તમારી રીતે વ્યવસ્થા કરીને જવું. ત્યાં આ ધૂણો છે, જ્યાં પેલા બાપુ હતા એનો ધૂણો છે, ને સમાધિ પણ એની છે બાપુની. અને આ જોઈ શકો છો કવડું મોટો હાલેસાના ભોંયરું છે. સરસ મજાની જગ્યા છે, જોવા અને જાણવા જેવી લાયક છે આ સ્થળ. ઘણા લોકો અહીંયા ફરવા આવે છે. અને બાપુ કહેતા હતા કે એક બે વાર યુટ્યુબમાં પણ વાળાએ મૂકી છે, પણ આપણે તો જોઈ નથી. પણ મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો હતો, એટલે આ જગ્યાએ હું ગયો હતો વિડીયો બનાવવા. અને જો આ વિડીયો જોઈને કોકને જે કાંઈ એમ લાગે કે અહીંયા જગ્યા સરસ મજાની છે, તો જોવા જાયજો. જે યુટ્યુબ આંકતા હોય તે પણ ભાઈઓ જાયજો ત્યાં. કેમ કે આ બાપુ એમ કહે છે કે વિડીયો બનાવજો અને શેર કોક જોવાય બહાર. અને બાપુની ઘણી તમન્ના છે આ જગ્યા ઉપર સપ્તાહ બેહારવાની એવી ઘણી વિચારધારણા સારી છે બાપુની. તો કાંઈક સુવિધા વધે અને લાઇટની પણ સુવિધા થઈ જાય તો સારું. એટલે આ વિડીયો આપણે શેર કર્યો છે, તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો. તો આને પૂરેપૂરો આ વિડીયો જોઈજો. મારી નમ્ર વિનંતી છે કે આ ઘણી એવી સારી જગ્યા છે, તો તમે જોવા જઈ શકો છો અહીંયા. અને સામે દેખાય એ રસ્તો છે સરસ મજાનો. અને આ જગ્યા દરિયાકાંઠે આવેલી છે. ધારમાંથી નીચે ઉતરવા માટે છે, નીચે ઉતરવું પડે અને ત્યાં બાઇક જઈ શકે છે. સરસ મજાની જગ્યા છે. તમે આ વિડીયોને જોઈ પછી જો ઘણો આનંદ છે. આ વિડીયો જોયા પછી જગ્યા પણ તમે જોઈ જાઓ તો તમને મજા પણ આવશે. ત્યાં એ સરસ મજાની જગ્યા છે. આ ઘણા લોકો અહીંયા પર્યટકો આવે છે ફરવા. ને વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મારા ભાઈઓ.